બાય મંથલી સાયકલનો સોફ્ટવેર છે. આમાં મીટર રીડર જ્યારે એમના મીટર ડાઉનલોડ કરે એટલે આ પ્રોસેસ થશે. પ્રોસેસ થઈને 30 થી 40 સેકન્ડમાં જ એમનું કેલ્ક્યુલેશન થઈ અને આ પ્રિન્ટરમાં આવશે અને આ પ્રિન્ટર દ્વારા અહીંયા એમનું બિલ નીકળવામાં આવશે. આ બાય મંથલી સાયકલ સોફ્ટવેર છે તે ઓટોમેટિક યુનિટને 2 મહિનાના યુનિટની ગણતરી કરીને જ સ્લેબની ગણતરી કરે છે, જેથી એક પણ રૂપિયો વધારાનો ગ્રાહકને ચૂકવવામાં આવતો નથી. અને આમાં જે રીતે યુનિટ રીડિંગ કરી અને નાખવામાં આવે એમનું જ ગણતરી કરી 30 થી 40 સેકન્ડમાં જ આ સોફ્ટવેરમાંથી આ પ્રકારનું ડાઉનલોડ થઈ જશે બિલ અને તે આ પ્રકારનું બિલ જનરેટ થઈ જશે. સોશિયલ મીડિયામાં થોડા વખત પહેલા વિડીયો વાયરલ થયેલ છે. એની અમારી કક્ષાએથી ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે, જે આ બાબત એકદમ સત્યથી વેગળી અને ભ્રામક છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશનના જે હુકમ અને સપ્લાય કોડ છે તે મુજબ દરેક યુનિટના સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે અને આ સ્લેબને બાય મંથલી સાયકલ બિલમાં એટલે કે 6 કિલોવોલ્ટ અને 3 ફેઝ કનેક્શન ધરાવતા હોય એને મંથલી બિલ આપવામાં આવે છે અને એનાથી ઓછો લોડ ધરાવતા હોય એને બાય મંથલી એટલે કે 2 મહિને એકવાર બિલ આપવામાં આવે છે. અને એમાં સ્લેબ છે એ ઓટોમેટિક સોફ્ટવેરમાં ડબલ કરી દેવામાં આવે છે. એમાં કોઈ પણ જાતની જે વિડીયોમાં દેખાડવામાં આવેલ છે એકદમ ભ્રામક વાત છે. આજે આપના સમક્ષ મારી પાસે જે બાબત છે એ સ્લેબ સહિતના હું બિલ સહિતની બાબતો પણ મારી પાસે હાથ ઉપર છે. અમે મીડિયાને આ બાબતની વિસ્તૃત જાણકારી પણ આપી છે. આ જે મંથલી સાયકલમાં જે બિલ આવે એનાથી એક્ઝેક્ટ ડબલ રકમ છે એ બાય મંથલી સાયકલમાં આવે છે. એટલે એક પણ રૂપિયો વધારાનો લેવામાં આવતો નથી. સ્લેબમાં ગ્રાહકોને પૂરેપૂરું વળતર આપવામાં આવે છે. આનાથી પણ એક સ્ટેપ આગળ જઈને વાત કરીએ કે જો 2 મહિનાની બદલે કોઈ વાર 70 દિવસે બિલ રજૂ થશે તો પણ એનું પ્રપોર્શનેટ પ્રમાણે 1.33 પોઈન્ટ લેખે જ એમાં ગણતરી થઈ જશે અને એમનો પૂરેપૂરો ફાયદો ગ્રાહકોને સ્લેબ વાઇઝ મળશે. અને કોઈ પણ ગ્રાહકોને આ બાબતની અસમંજસ હોય, કોઈ પણ સ્પષ્ટતા જરૂરી લાગતી હોય તો અમારી કચેરીમાં આવી અને અમારા કચેરીનો સંપર્ક કરશે તો તમને સ્લેબ વાઇઝ એમની ગણતરીનો ખ્યાલ પણ આપવામાં આવશે. એટલે કોઈ પણ ગ્રાહક હોય એ ભ્રામક બાબતોમાં આવી ના જવું અને આ બાબતો એકદમ સત્યથી વેગળી છે. પીજીવીસીએલનો એકમાત્ર ઉદ્દેશ ગ્રાહકોને સાતત્યપૂર્વક વીજ પુરવઠો આપવો, અવિરત આપવો અને ગુણવત્તાયુક્ત આપવો. આમાં ક્યાંય પણ નફો કરવાનો ઉદ્દેશ પીજીવીસીએલમાં સમાયેલો નથી. મારી પાસે એક અત્યારે બિલ છે કે જેમાં દાખલા તરીકે કુલ 502 યુનિટનું 2 મહિને બિલ આવેલ છે. આ 2 મહિનાનું 502 યુનિટનું બિલ છે. એટલે તમે ગણતરી કરો તો 1 મહિને 251 યુનિટનું બિલ આવે. એ જ રીતે જો પેલા 3 રૂપિયા ને 5 પૈસા લેખે 50 યુનિટનું ગણો તો એની રકમ 152 રૂપિયા ને 50 પૈસા થાય. ત્યાર પછીના 50 યુનિટ ગણો તો 3 રૂપિયા ને 50 લેખે 175 થાય. ત્યાર પછીના 150 યુનિટ 4 રૂપિયા ને 15 પૈસા લેખે ગણો તો 622 અને 50 થાય. અને 1 યુનિટના 5 રૂપિયા ને 20 પૈસા લેખે ગણો તો આ તમામ બિલ 955 રૂપિયા અને 20 પૈસા થાય. જો આજને બાય મંથલી સાયકલમાં લઈ જવામાં આવે તો 100 યુનિટના 3 રૂપિયા ને 5 પૈસા લેખે 305 રૂપિયા, બીજા 50 યુનિટના 3 રૂપિયા ને 50 પૈસા લેખે 350 રૂપિયા, ત્યાર પછીના 150 યુનિટને 4 રૂપિયા ને 15 પૈસા લેખે તમે 300 યુનિટના લઈ જાઓ તો 1245 રૂપિયા થાય. અને 2 યુનિટના 5 રૂપિયા ને 20 પૈસા તરીકે લ્યો તો 10 રૂપિયા ને 40 પૈસા આવે. એમની ટોટલ રકમ છે એ 1910 રૂપિયા અને 40 પૈસા થાય. એને 2 વડે ભાગવામાં આવે તો 955 રૂપિયા ને 20 પૈસા જ આવે. એટલે 1 પણ રૂપિયાની વધારાની રકમ ગ્રાહકો પાસેથી વસૂલાતી નથી. ઉલટાનું ગ્રાહકોને 1 મહિનાની ક્રેડિટ આપવામાં આવે છે કે જેથી ગ્રાહકોને વારંવાર કેશ કલેક્શન સેન્ટર ઉપર ના જવું પડે અથવા તો વારંવાર એમને ઓનલાઈન પેમેન્ટ માટેને કમિશનની રકમ ના ભરવી પડે. આવો શુભ આશય પીજીવીસીએલ દ્વારા દર્શાવવામાં આવ્યો છે.